ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની ધારણા છે 79. 79 ધારણા વિશે જાણીશું અને ધ્યાન કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીને અને સંપૂર્ણ સમર્પણ ભાવથી ગુરુ તત્વની સાથે કનેક્ટ થઈને પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવ અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. પૂર્ણ ગુરુ તત્વ સાથે જોડાઈને જ્યારે આપણે આ શિવસૂત્રની દિવ્ય ધારણાઓ કરતા હોઈએ છીએ ત્યારે પૂર્ણ રૂપે એક સજગતા આપણી અંદર જાગૃત થતી હોય છે અને પોતાના અંતરમાં આપણી દિશા શું છે, કયા ઉદ્દેશ્યથી આવ્યા છે, ક્યાં જવું છે. ભલે આપણે ભૌતિકમાં માયામાં રહીને કંઈ પણ કરીએ, પણ ગુરુ હંમેશા આપણને પોતાના એ તત્વથી જોડાવે જે હર સ્થિતિમાં અંતરમાં આપણને સજગતા જ લાવે. તો આ ગુરુ તત્વ જ એક હોય છે જે જન્મો જન્માંતર કેટલા બી ખોડિયા બદલો પણ ગુરુ તત્વ આપણી સાથે હર પલ હોય. તો આપણે હમણાં પ્રકાશ સંબંધી જોઈ, પછી અંધકાર પર જોઈ ધારણાઓ. હવે મેં કાલે કહ્યું હતું ને કે અગ્નિ ઉપર આવશે, અગ્નિ સંબંધી આ એક અલગ એકદમ અલગ વેટેજ છે કે જેનાથી આપણને બહુ બીક લાગતો હોય ને એ વિધિ આપણને પોતાના અહેમ સ્વરૂપથી પૂર્ણ આપણને જે આપણી અંદર આત્મભાવ જાગૃત કરી દે એવી આ વિધિ છે. અને કહેવાય ને કે આ વિધિ મને બહુ પ્રિય છે. 79 વિધિ. 79 વિધિમાં આમાં શું એવો ભાવ કરો કે તમારું પગના અંગૂઠાથી કરી અને પૂરા શરીરમાં આગ ઉઠે છે. જુઓ, જે અગ્નિ પગના અંગૂઠાથી ઉઠીને પૂરા શરીરમાં ઉપર સુધી ભાવ, પૂરું શરીર બળીને ભસ્મ થઈ ગયું, પણ આપણે નહીં. અદ્ભુત લાગે ને? હાયલા કેવી વાત કરતા હશે એવું લાગે. પણ આ વિધિ હકીકત અમને બુદ્ધ ભગવાનને પણ બહુ પ્રિય હતી. એમની પાસે જે કોઈ શિષ્ય દીક્ષિત થવા જાય ને તો એ કહેતા હતા કે જઈને પેલા સ્મશાન ઘાટમાં રહીને આવો. જેટલા બી દાહ સંસ્કાર આવે છે એ બધી જલતી ચિતાઓને તમે જોઈને આવો. વૈરાગ્ય અહીંથી શિવ કહે છે, શિવ મહાપુરાણમાં શિવ કહે છે કે જ્યાં તમારી સતીને જ્યારે દીક્ષા આપતા હોય છે ને પાર્વતીજીને, ત્યારે એમણે કીધેલું કે તમને જ્યાં તમારો સંસાર જ્યાં અહીંયા પૂરો થાય છે સ્મશાનમાં, અને અહીંથી મારું દુનિયા અહીંથી શરૂ થાય છે. બહુ સરસ. તમારા અંતરની શક્તિઓથી, પૂરી શક્તિઓનો ઉપયોગ આ જીવનમાં જન્મ લેવાના ઉદ્દેશ્યથી પ્રાપ્ત કરી શકીએ. ત્યાં સાધક જે બુદ્ધ કહેતા હતા કે ગામની બાજુમાં ત્યાં સ્મશાન છે કિનારા ઉપર, ત્યાં જઈને જેને લગ્ન થાય આ વસ્તુમાં લય થવા માટે, એ પહેલા ત્યાં આગળ એને જોઈને ધ્યાન કરે. જુઓ, ચિતા બળતી હોય ત્યારે બહુ બીક લાગે. ઘણા જણા એમ કે ચિતાને જલતી જોતા બીક લાગે. પછી કોઈ નાનાને પણ આપણે આ દાહ સંસ્કારમાં નાની ઉંમરનું બાળક ગયું હોય તો એને પણ આપણે લોખંડનું સળિયો કે કંઈ ગરમ પાણીમાં નાખી
પછી પીવડાવીએ, કારણ એને ભય ન બેસી જાય, ધ્રાસકો ન બેસી જાય. પણ આ બહુ વિચાર આવવા માંડી જાય, જે કોઈ ભયભીત થઈ જાય. પણ ખરું જોવા જઈએ તો શરીરનો અંત તો આ જ છે ને. રાત દિવસ ઈ આ જ જોયા કરે કે મારા શરીરને પણ બાળવાનું જ છે એક દિવસ. અમને હર શિબિરમાં બાબાજી કહેતા કે એક વાર આખા દિવસમાં તમે પોતાના આ શરીરને અગ્નિદાહ થતો જોવો, પછી તમને કોઈ અભિમાન, કોઈ માન, કોઈ અપમાન કાંઈ જ નહીં રહે. બિલકુલ સહજ. જે ઘમંડ છે ને આ કાયાનું ઉતરી જશે. બધું ધીરે ધીરે શૂન્ય. અને હકીકત આ પરમ સત્ય છે. આ કોઈ જ નવી વાત નથી. બહુ મોટી વાત છે, પણ બહુ સહજતાથી. જો જેને મૃત્યુના નામથી બહુ બીક લાગતું હોય એમની માટે આ ધારણા ઉપર ધ્યાન કરવું બહુ કઠિન. પણ ધીરે 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 એ વિધિ કરે તો એની અંદરથી ભય પૂર્ણ રૂપે નીકળી જાય. શેનો ભય? મરવાનો. જાવું તો છે જ ને એક દિવસ, આવ્યા છીએ તો. મૃત્યુ નિશ્ચિત, એકદમ નિશ્ચિત છે. અમને બાબાજી શું કહેતા ખબર છે કે જ્યારે આપણે જન્મ લીધો અને જે સમયે, જે ક્ષણે માતાના ગર્ભમાંથી આપણે જન્મ લીધા પછી બહાર આવ્યા, ત્યારે પછી આપણે જ્યારે પહેલી શ્વાસ લીધી, જુઓ માતાના ગર્ભમાં હતા ત્યારે તો એની નાળથી આપણે શ્વાસ લેતા. માં શ્વાસ લેતી એટલે બાળક લેતું. પરંતુ માં શ્વાસ લેતી તો બાળકને નાળમાંથી બધું પોષણ મળતું અને એ પોસાતું. પરંતુ જ્યારે એ ગર્ભથી બહાર આવ્યું, જન્મ લીધું, પછી એ જ્યારે પહેલી શ્વાસ લઈએ ત્યારે જ એનું મૃત્યુ થઈ જાય છે, અમારા ગુરુ કહેતા. કારણ શ્વાસ અંદર લીધી ત્યારે કેટલી એક અલી હોય છે, કેટલા પ્રકારની ઓલી ઉત્તેજના, કેટલા પ્રકારનો એક ભય. અને જ્યારે શ્વાસ ઉચ્છ્વાસ આપણે બહાર છોડીએ છીએ પછી હાશ લાગે છે. જોજો, તમે કરીને જોવો અત્યારે જ. શ્વાસ લેવા માટે કોઈ નિશ્ચિત આપણને શરીર છે એ તો લેતું જ રહેશે. આ જ્યારે કોઈ કહેવાય ને કોઈ બહુ વૃદ્ધ થઈને મૃત્યુ પામે, કોઈ અચાનક નાની ઉંમરમાં જતું રહે, પણ આ નિશ્ચિત છે, એનું જાવું પરમ નિશ્ચિત છે. એ તો થવું જ હતું. બાકી દરેક વસ્તુ સંયોગ છે, પણ આ અટલ સત્ય છે. જ્યારે આપણા મનમાં આપણે વિચારીએ કે આપણે બી મરવું જ છે, આપણે બી તો દેહ ત્યાગવી જ. પણ લાગે ત્યારે કે અરે એ તો બહુ દૂરની વાત, ભવિષ્યમાંની વાત છે. હમણાં જ મેં કીધું ને, ગુરુ પણ અમને વારે વારે કહેતા કે જે ક્ષણ તમે જન્મ લીધો એ જ ક્ષણ તમે મૃત્યુ પામ્યા છો. દિવસ છે તો રાત થશે. એક છેડો છે જન્મનો અને બીજો છેડો છે મૃત્યુ છે. ને જીવ, જે પણ જીવે જન્મ લીધો છે તે ઘટિત થઈ રહ્યું છે. એટલે જ તો બુદ્ધે ઘર ત્યાગેલું કે આ પણ સત્ય નથી. આમાં મોહ, આસક્તિ કરીને મારે મતલબ નથી. એમને આ સત્ય જાણવું તું, એક અર્થીને જતા જોઈ. બીજું કઈ ઘટે કે ન ઘટે, પણ આ જે પ્રક્રિયા છે બિલકુલ અટલ સત્ય નિશ્ચિત. જ્યારે આપણે એનો સામનો કરીએ, અનુભવ કરવા લાગે, તો આ વસ્તુ આપણને ડરાવતી નથી. ભાગવતમાં તમે જુઓ,
કઈ રીતે પરીક્ષિત રાજાએ કીધું તું ને કે એમને તક્ષક ડસવા આવ્યો અને એને કીધું તું કે 7 દિવસમાં તારું મૃત્યુ છે, તો એ ભયભીત થઈ ગયા. એ ભયભીત થઈ ગયા અને ભયભીત થઈને એમણે ભાગવત કથા બેસાડી. મહોત્સવ, મૃત્યુનો મહોત્સવ બનાવ્યો એમણે કે 7 દિવસ પછી તો મારે મરવું જ છે. તો મૃત્યુને એમણે ઉત્સવ, મહોત્સવ, મહા ઉત્સવ બનાવ્યો. બાળક જન્મ લે છે, 2 જ ક્રિયા છે આપણા જીવનની. જ્યારે બાળક જન્મ લે છે એ પહેલી, શ્વાસ જ્યારે લે છે, છાતીમાં ભરે છે, પહેલી શ્વાસ જ્યારે જન્મ લે છે, એ શ્વાસ જ્યારે પહેલી પોતાની ભીતર પહેલી જાય, કારણ કે એ તો માની કોખમાં હતો ને, એ તો ઓળથી માની નાભીથી લેતો હતો અને શ્વાસ નિરંતર માની ચાલે એટલે ની ચાલતી હતી. જ્યારે આપણે પહેલો જન્મ લીધો, પહેલો શ્વાસ લીધું, જે એ ક્રિયા જન્મ લેવાની શ્વાસ લીધી, ઉઆ કરીને રોયું એટલે અવાજ આવી, એ ઉઆની શ્વાસ અંદર ગઈ અને જ્યારે આ યાત્રા પૂરી થાય ત્યારે આ થઈ ગઈ ને 2 વાત. પૂરું જીવન શું કરીએ? શ્વાસ લઈએ છીએ, શ્વાસ છોડીએ છીએ, પણ લેવામાં આપણને શું થયું? માયા. એટલા જે પહેલી ક્રિયા આપણે પૃથ્વી પર કરી એ શ્વાસ લેવાની, જે આપણા ફેફસામાં શ્વાસ ભરી, એ પહેલી ક્રિયા હતી. અંતિમ કામ શ્વાસ છોડવાનું હતું. શ્વાસ લેવું અને છોડવું, પણ આપણને કેવું છે કે માયામાં રચ્યા ને એટલે બધું ઇન્ટેક જ કરવું છે, ઓર चाहिए ही चाहिए. પ્રત્યેક વસ્તુને જો આપણે હર પલનું કાર્યને જોશું, હર પલ શ્વાસ ચાલે છે, પણ આપણે છોડવામાં નથી સમજતા. તમે જોવો ક્યારે પણ જ્યારે તમે શ્વાસ છોડશો ને તો એકદમ એક શાંતિ લાગશે, એક હાસ લાગશે. શ્વાસ છોડશો ને, જેટલી તમે ડીપ શ્વાસ છોડશો ને અને એટલી જ ઊંડી શ્વાસ અંદર પાછી લેશો, જ્યારે લેશો ને ત્યારે તમને એક બેચેની લાગશે. એક ક્રિયા છે, આ હકીકત છે. તમે લઈ જોવો, અત્યારે એક અલગ ક્રિયા અનુભવ થશે. અત્યારે જ લાઈવ તમે લઈને જોવો, મને કહેજો. અને જ્યારે પછી છોડશો ને તો એક એટલો હાસ, લેવું એક તણાવ અને છોડશો એટલે બિલકુલ રિલેક્સ, એકદમ આરામ. તો છોડવા ઉપર જ્યારે ધ્યાન આપશું ને, આપણે અમારા ગુરુ આ ધારણા ઉપર બહુ ધ્યાન કરાવતા. છોડવા ઉપર, આપણે લેવા ઉપર જોર આપીએ છીએ. આપણે લેવું એટલે જીવનમાં એનું છે. જ્યાં સુધી છોડવું એટલે બીક લાગે આપણને મનમાં કે આયલા મરી ગયા, છોડી એટલે એની ઉપર ધ્યાન જ ન દેતા, લેવા માંડતું. પણ જેટલું છોડશું એટલું આપણે આપણી અંદર સજગ થશું. કરી જોજો આ પ્રયોગ, હકીકત. પૂરો આખા દિવસમાં 10 મિનિટ એક બાજુ બેસજો અને ફક્ત શ્વાસ બહાર કાઢો. ફક્ત જો કપાલભાતિ જે કરે છે એ કેવું ફટાફટ કરવાનું હોય છે. અહીંયા આપણે કપાલભાતિ નથી કરવું, એમાં શ્વાસ ફેંકવી પડે છે. આ સહજ. તમારું ધ્યાન ફક્ત છોડવા વાળી, તમારે લેવા વાળી ઉપર ધ્યાન જ નથી આપવું. એ તો શરીર એની મેળે ઇન્ટેક કરતો જ રહેશે.
આપણે એ જન્મથી શીખ્યા છીએ ઇન્ટેક. પછી જ્યારે તમે છોડવા ઉપર કોન્સન્ટ્રેટ કરશો એટલું અંદર શાંતિ, જેને આપણે શ્વાસ છોડવું મૃત્યુ માનીએ છીએ, પણ આ પરમ શાંતિ છે. જેટલું વધુથી વધુ શ્વાસ છોડવા ઉપર ધ્યાન આપશું એટલું જ અહંકાર રહિત થઈ જશું. આપણે એટલા જ સહજ થઈ જશું. ગુરુ ઘણીવાર કહેતા કે બધું આવડી ગયું એમ નહીં કહેવાનું. મારે તો એક નાના બાળકથી પણ કંઈક શીખવા મળશે, કોઈકથી પણ કંઈક જ્ઞાન આવડશે આપણને, આની પાસે પણ કંઈક શીખવા મળશે. પૂર્ણ અહંકાર રહિત રહ્યો. શ્વાસ છોડો એટલે અહંકાર રહિત. ઊંડી શ્વાસ બહાર જેટલી તમે લ્યો છો એટલી ઊંડી બહાર કાઢો, છોડતા જાઓ. બિલકુલ શરીર હળવું. લેવાની ક્રિયા શરીર એની મેળે કરતો રહીએ, એની ચિંતા કરતા જ નહીં કે મારે શ્વાસ લેવાનું ધ્યાન અગર ચુકાઈ ગયું અને ગઈ તો એ નહીં કરે, શરીર છોડશે નહીં. શરીર બહુ જિદ્દી હોય. ફક્ત આપણે છોડવા ઉપર ધ્યાન દેશું. હર પ્રકારનો ભય દ્વયો જશે. આપણી અંદર જે મૃત્યુનો છોડનારની પ્રવૃત્તિ, છોડવાની પ્રવૃત્તિ આવે એટલે જેટલું આપણે અતીતને પોતાની સાથે જોડીએ ને, ભૂતકાળને, તો ધીરે ધીરે શ્વાસ છોડવા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય તો આપણે કહેવાય છે ને કે એ મૃત્યુની અવસ્થામાં, ભૂતકાળ જે વીતી ગયું મૃતની જેમ જીવે. જે મરી ગયું, જે થઈ ગયું છે એને આપણે વાગોળીએ. જે ભવિષ્યની ચિંતામાં જીવે છે કે હવે મારું કાલે શું થશે, કાલ માટે કંઈક તો જોડું, સેવિંગ કરું. જે થયું જ નથી, જે આવ્યું જ નથી હજી, તો એ માના ગર્ભમાં જીવો છો એવું કહેવાય. પણ જે અતીતમાંની ચિંતામાં, એટલે માની જેનું કોઈ પેદા જ નથી થયું, કાર્ય થયું જ નથી, બધી કલ્પના, ફક્ત કલ્પનામાં જીવે, એ ભવિષ્યનો ભય હોય. એ માના ગર્ભમાં જીવતો હોય એવું, એના સમાન કીધું. જે જન્મ્યો જ નથી એના ભય માટે જીવન જીવે છે. પરંતુ ભૂતકાળમાં જે વાગોળતા રહી કે મારી યારે પહેલા તો આમ હતું, પહેલા તો આમ હતું, પહેલા તો મારે આ હતું, તો એ મૃત જીવન જીવે છે. આપણે વર્તમાનમાં જીવતા જ નથી. પછી આપણે શું કહીએ? બીજી વાત, આપણને કોઈક તકલીફ થઈ હોય ને, પછી આપણે ડોક્ટર પાસે ગયા અને સાજા થઈ ગયા, છતાં પણ આપણે શું કહીએ કોઈકને મળીએ ત્યારે? યસ, મને આ હતું, મને ગોઠણની છે ને તકલીફ, મને આર્થરાઇટિસ છે ને. છે નહીં, તમને મટી ગયું છે. તમે પણ એને જે વયું ગયું છે એને તમે ભૂતકાળમાં પાછું એને તમે આમંત્રણ આપો છો, આવો. જ્યારે આપણું ધ્યાન છોડવા ઉપર કેન્દ્રિત થઈ જશે તો આપણે પૂર્ણ રૂપે કહેવાય ને કે ઘણી બધી અતીતની વાતો, ઘણી બધી જેને આપણે ઠોકી પેટીને અંદરમાં સમેટીને રાખી છે, ઘડી કરીને. કપડા ઘડી કરીએ ને આપણે, એ રીતે એને બધાને સંકેલીને રાખ્યું છે અંદર હૃદયમાં. એટલે હૃદયને ગુફા કીધું છે અમારા ગુરુ. પછી ધીરે ધીરે એક પછી એક ઘડી ખોલતા નીકાળતા જશો તો તમે શ્વાસ છોડો છો એટલે તમે વેલકમ કરો છો મૃત્યુનો. જેને તમે મૃત્યુ માનતા હતા એનો કોઈ ડર જ નહીં રે. તમે જીવવાનું શીખી ગયા. જેટલું ડરી ડરીને જીવન જીવતું હોય, પલ પલ, ક્ષણ ક્ષણ, એને આ એક ભાગ છે એ અહીંયા સુધી આવવામાં આ આખરી છેડો ખબર પડી ગઈ. પછી મને ખબર પડી ગઈ આખરી છેડો શું છે.
આ બહુ સુંદર ભગવાન શિવે જે બતાવી છે, આપણને આત્મબોધ થઈ જાય છે. ધ્યાનપૂર્વક આપણે જીવવા માંડીએ છીએ અને એટલી આપણી અંદરનો ભય પૂર્ણ રૂપે વિસર્જિત થઈ જતો હોય છે અને પૂર્ણ રૂપે શ્વાસ છોડવા ઉપર વધુ ધ્યાન આપો, વધુ ધ્યાન, વધુથી વધુ લેવાનું પૂર્ણ રૂપે ભૂલી જાઓ, બિલકુલ ડરો જ નહીં. અત્યારે આપણે વાતો કરીએ, ક્યાં આપણે શ્વાસ ઉપર ધ્યાન આપ્યું જ કે ખમી જાઓ, હમણાં હું 10 મિનિટ શ્વાસ લઈ લઉં પછી સેશન લઈશ. આપણા શરીરનો એક ધ્યાન છે, એક વિવેક છે. જ્યારે આપણે જેટલી ઊંડી શ્વાસ બહાર ફેંકશું એટલી જ ઊંડી શ્વાસ શરીર અંદર લેશે. આપણી ચેતનામાં એટલી જ ઊંડી શાંતિ અને પૂરો દિવસ તમે એક મૌન, એક વિશ્રામ, એક શાંતિ, એક ઠહેરાવ તમારી અંદર આવશે. અગર એ ભાવ તમે કરો, પ્રયોગ કરો, તો અંદર વિશ્રાંતિ, મૌન, વિચારોથી મુક્ત. 15 મિનિટ કરો. સવારના ઉઠો, સાંજના ઉઠો, સાંજના કામ કરીને ફ્રી થઈ ગયા ત્યારે ક્યારેય ન ફાવે તો રાત્રે સૂતા પહેલા કરો, 10 મિનિટ કરો. 15 નથી ફાવતું, 10 મિનિટ કરો. બિલકુલ સહજતાથી. ઇન્ટેક નથી કરવું, આઉટ કરવું છે. ઇન્ટેક એની મેળે થઈ જશે. જુઓ, તમે કરીને જુઓ. બહાર કાઢવું છે, કાઢવા ઉપર 15 મિનિટ, 10 મિનિટ અનુભવ કરો. શ્વાસ બહાર તો તમે અંદર. છોડવા ઉપર ધ્યાન દો તો તમે પોતાની અંદર વયા જશો. કેમ? તો ત્યાં ખાલી થઈ ગયું છે. ખાલી થઈ ગયું તો તમે ઈ કેન્દ્રમાં જ્યારે તમે જોડાઈ ગયા, ખૂબ સુંદર ધ્યાન લાગશે. તમે જોવો, અનુભવ કરો કે હું જ્યારે શ્વાસ અંદર જાય છે ત્યારે હું ખાલી જગા થવાની રાહ જોઉં છું. નળ નીચે એક બાલટી લગાડેલી છે ને બીજી ભરાઈ તો ખાલી. તમે જ્યારે ખાલી જેટલી અંદર થાય, શ્વાસ બહાર નીકળે ત્યારે, તો તમે એટલા જ ડબલ ઊંડાણ જઈ શકશો અને એમાં તમારી અંદર એક ડીપ ગહનતા આવશે. આંખ બંધ કરો તો તમે બહાર નીકળી જાઓ. આંખ ખોલો એટલે તમે પૂરું અંદર. છોડતામાં તમે ધ્યાનને સાધી લીધું તો તમારી અંદર એક ડીપ વિશ્રામ, રિલેક્સ ફીલ થશે. એક ડીપ 15 મિનિટ તો આ મારા ખ્યાલથી દરેક કરી જ શકે. 15 મિનિટ કરો. તમારા અંદરના ઘણા બધા ભયને તમે દૂર કરી દેશો. અને જે અંતરમાં કારણ વગરની કેટલી ભાગદોડ લગાવી જ ને, હજી આ એ કરવું છે, હજી ઓલું એ કરવું છે, હજી આ એક બાકી છે, અને અચાનક મરી જઈશ તો શું થશે? કામ અટકી જશે? ના, આપણે નહીં હોય તોય પરિવાર નહીં અટકે, એ ચાલતો જ રહેશે. બિલકુલ શાંત જીવન. એક આગ તમારા પગના અંગૂઠાથી લાગી અને પૂરા શરીરમાં. લેટી જાઓ, ભાવ કરો, મરી ગયા છીએ. છોકરાઓ તો બૂમાબૂમ કરવા માંડશે, તમારા ને મારા. આ શું કરે છે? પણ ખરું સત્ય છે, શરીરથી અલગ થઈ ગયા છો તમે. મર્યા નથી, શરીર મરી ગયું છે. અને લેટેલા રહ્યો અને અનુભવ કરો
આંખ બંધ કરીને અંદર જતા જાઓ, જતા જાઓ, જતા જાઓ, ડીપ ડીપ ડીપ. અને પછી તમારી ચેતનાને પૂરું ધ્યાન અંગૂઠા પર લાવો અને ધ્યાન કરો. અને અનુભવ કરો કે કોઈ કઈક વસ્ત્ર હતું એ પૂરું બળીને ભસ્મ થઈ ગયું. વસ્ત્ર શું? એક દેહ. આ દેહ છે એને તમે જોયું બળતા, એટલે પરમ શાંતિ, પૂરો સંતાપ હટી ગયો. ભજન છે ને એક, મત કર કાયા કા અભિમાન માયા છૂટ જાએંગી. મને પૂરું નથી આવડતું. બહુ સરસ કે આપણે દ્રષ્ટા છીએ, સાક્ષી નહીં. સાક્ષીમાં કોઈ અહંકાર નથી, કોઈ ભાવ નથી દેહનું. સાક્ષી ભાવ છે. આ નિરંકારની જ્યારે અવસ્થા આપણી સાથે હોય છે ત્યારે આ ધ્યાન માટે ખૂબ ઉપયોગી, જે આપણી આંતરિક સ્થિતિને ખૂબ સુંદરતાથી શાંત થઈને આનંદથી ભરી દે છે. આ જે શરીર છે એ કેટલી અતીતની યાદોને આપણે સંગ્રહીને રાખી છે અને એને પૂરો ડબ્બા ભરી ભરીને રાખ્યા છે. કેટલી યાદો, કેટલી સ્મૃતિઓ, 5 વર્ષ, 10 વર્ષ, 50 વર્ષ જન્મ્યા ત્યારની, બાળપણની. આપણને એ બધું યાદ હશે. કોઈએ ગલત કર્યું હશે એ તો પહેલા અત્યાર સુધી યાદ હશે. નાનપણમાં 1 વર્ષના હતા ને તમે તમારા બર્થડેમાં કોકે ચોકલેટ લઈ લીધી હશે ને ખાઈ ગયા હશે, એ તમને આજે બી યાદ હશે. પણ સારી સ્મૃતિ યાદ નહીં હોય. તો અહીંયા તમે હજી બી છો. શા માટે? જે શાંતિ નથી આપતું ત્યાં સંતાપમાં શા માટે? અને જ્યારે તમે પૂરું એનાથી રિલીઝ કરશો, કાઢતા જશો, કાઢતા જશો, એટલા જ તમે શાંત થશો. અને જ્યારે તમે એ સ્થિતિમાં આવવા લાગશો, પોતે પોતાને જોવા માંડશો કે હું આ શરીરથી બિલકુલ અલગ છું, પછી તમને કોઈ શરીરનું કષ્ટ, તણાવ કોઈ તમને સ્પર્શ નહીં કરી શકે. તમારા અને તમારા શરીરની વચ્ચે એક દિવાલ ઊભી થઈ જશે, અંતરાલ. અને ઘણા લોકો શરીરની બહાર આવવા માટે અલગ અલગ પ્રકારના સાધન ગોતી લેતા હોય. અલગ અલગ બિલકુલ. કેમ? તો આ શરીરની આસક્તિ હોય એ લોકોને. તમે બધાને પ્રેમ, મમતા, કરુણા એ દઈ શકો. પછી શું થશે? તો જજ, બ્લેમ, કોઈ કમ્પ્લેન, એ બધું ફિનિશ થઈ જશે. અંતરના અંતરાલમાં બિલકુલ નિર્મલ, બિલકુલ નિર્મલ. અને પછી ખબર પડશે કે અહંકાર હતો આ તો. આની કોઈ સત્તા જ નથી. આપણે શરીરના વિચારોથી મનની તાદમીયતા બેસાડી છે. ન મન છે, ન વિચાર છે, ન શરીર છે, ન કાંઈ. પોતાનાથી અલગ. અને આ એક ઉર્જા છે જેણે આ બધાને શરીરે પકડીને રાખ્યો છે. આપણે જ્યારે પોતાની પરિધિ છે, મન, વિચાર, શરીર, પણ આ બધાથી આપણે બિલકુલ અલગ છીએ. બિલકુલ અલગ. આ વિધિ આપણી અંદર એક બહુ ગહનથી ગહન રીતે ગ્રહણ કરીએ ને તો એક બહુ સરસ રૂપાંતર લાવે છે.
આ વિધિમાં જ્યારે તમે શરીરને ખતમ થતા જોવો છો, એટલું તમે બહાર છોડવામાં ધ્યાનને ઉપર ધ્યાન લગાવી રહ્યા છો. ફક્ત શ્વાસને બહાર છોડો અને આંખ બંધ કરી લ્યો. તમારે કોઈ પ્રયાસ નથી કરવો. ગહન વિશ્રામમાં પરમ શાંતિ, હર પ્રકારના ભયથી દૂર અને પૂર્ણ રૂપે તમે હર પ્રકારે મુક્ત થતા જશો, બિલકુલ મુક્ત. જો આ રીતે આ વિધિને તમે સાધી શકો તો તમે પૂર્ણ આત્મબોધ પ્રાપ્ત કરી શકો. ક્લિયર થઈ રહ્યું છે ને જે બી ભાવ છે? હવે આ વિધિમાં આપણે શું કરવું છે? ફક્ત પોતાની અંદર હર પ્રકારનું ભાવથી મુક્ત થવા માટે, વિચારોથી, અતીતની વાતોથી મુક્ત થવા માટે આપણે પોતાની અંદરની શ્વાસને બહાર છોડવી અને છોડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું, લેવા ઉપર નહીં. એ શરીર લઈ લેશે. લગાતાર શરીર શ્વાસ છોડે છે અને એ ક્યાં સુધી છેલ્લે જાય છે અને એની અંદર તમે ઊંડા ઉતરી જાઓ, પૂરા ઊંડા. અને શ્વાસ ભરો એટલે જગા ન હોય, સમજજો. ખાલી થાય એટલે જગા છે ને, ત્યારે તમે ફટાકથી અંદર સરી જવાનું. સીટ ઉપર બેઠા હોય, બધી સીટ ભરેલી હોય, 10 જણની સીટ છે, 10 બેઠા છે, 12 આવ્યા, 12 મેમ્બર છે, તો 2 જણ રાહ જોશે ને, આ જરાક હટે તો ફટાકથી બેસી જાઓ, એવી રીતે. અને ત્યારે તમને તમારા અંતરમાં કેન્દ્ર સુધી લઈ જાય, પરમ શાંતિ, પરમ આનંદની સ્થિતિ. અને ખૂબ દિવ્ય શાંતિ છે આ વિધિમાં. ઘણા બધા રોગ પૂરા ફિનિશ થતા, બેચેની, માનસિક રોગ, કોઈ ભાવનાત્મક રોગ હોય, પૂરા રિલીઝ. તમે એક ભાગદોડ, આસક્તિ જેમાં બંધાવીને રાખી હોય, એ બધું ફિનિશ થઈ જાય છે. આસક્તિ શું છે કે વ્યર્થનું બધાને આપણે પોતાની સાથે અટેચ રાખવું, બાંધીને, બંધન આપીને. અને જ્યારે બધાને એની રીતે મુક્ત કરી દેશો, તમે એકદમ હળવા થઈ જશો. અને પછી તમને બધા માટે કરુણા, પ્રેમ, શુદ્ધ અને સંયમ રહેશે. આ ભાવ જ્યારે તમારી અંદર વહે ત્યારે તમે પરમ તત્વનો અંશ છો. તો તમે ખરેખર દિવ્યતાથી પોતાની અંદર એ દિવ્ય શક્તિને અનુભવ કરશો. અને એ જ પ્રવાહ તમારી અંદરથી વહેશે. કેમ? તો ઓરા એટલી સુંદર અને શુદ્ધ થઈ જશે. નિશ્ચિત ભાવથી શાંત તમે જીવન જીવશો. તમારી ભાવના, વિચાર બધું જ એકદમ સૌમ્ય. અહીં આસક્તિ ને મોહ ખતમ થતા કોઈની માટે જલન, કમ્પેરિઝન, દ્વેષ, એ બધું જ રિલીઝ થઈ જશે. બધાથી તમે મુક્ત. ખૂબ સુંદર વિધિ છે આ. અને શ્વાસોથી બહાર નીકળવાનું. બિલકુલ શાંત થઈને અનુભવ કરશું. આજે ધ્યાન માટે ક્લિયર થઈ ગયું છે ને? તો આપણે ધ્યાન માટે જોડાઈએ, બરાબર?